એ જીવાત્માથી 3 ખાસ ભૂલો થઈ રહી છે. એક, મન, બુદ્ધિ, શરીર વગેરે જળ પદાર્થોનો પોતાને સ્વામી માને છે, પોતાને માલિક માને છે. એ સાધન મને આપ્યા છે ભગવાનને રાજી કરવા, એવો એનો ઉપયોગ નથી કરતો. અને બસ મને બુદ્ધિ બહુ સારી મળી ગઈ છે, જેને કોઈ ન કરી શકે એવું હું કરી શકું છું, એવી બુદ્ધિ સારી મળી ગઈ છે. એ બુદ્ધિનો ઉપયોગ ભગવાન રાજી થાય એમ નથી કરતો. એટલે એ પોતાની માલિક માને. ભગવાને દીધી છે ઉપયોગ કરવા માટે, તોય પણ શરીર બહુ આપણને સારું મળી ગયું છે તો ભગવાન રાજી થાય એમ કરી લઈ એવું નથી માનતો. મારું શરીર બહુ સારું છે, બીજા કરતા બહુ સારું છે, એટલે પછી ભઠાડે રાખે બધું જે હોય એનો ઉપયોગ ન કરે. કઈ ભગવાન રાજી થાય એવો ઉપયોગ ન કરે. સાધુ અને ભગવાનના ભગત રાજી થાય એવો કઈ ઉપયોગ ન કરે. ભોગ કરે, એને ભોગ કહેવાય. એ જીવાત્માથી 3 ખાસ ભૂલો થઈ રહી છે. એક, મન, બુદ્ધિ, શરીર વગેરે જળ પદાર્થોનો પોતાને સ્વામી માને છે. સ્કિલ છે એ શેનું ફળ કહેવાય? બુદ્ધિનું જ કહેવાય. બુદ્ધિ. કોઈ પણ ગુણ છે એ બુદ્ધિના પરિણામ રૂપે મળતા હોય. તો આપણને સ્કિલ હોય તો એનો શું આનંદ હોય? આપણને તમને કંઈક સ્કિલ પ્રાપ્ત થઈ વિશ્વ મંગલ સ્વામીજીને, તો તમને શેનો આનંદ હોય? શું આનંદ આવે? મારા જેવી કોઈની પાસે નહીં, એનો ભારે આનંદ આવે. એનો ઉપયોગ ભગવાનના ભગતને રાજી કરવા કરી એવું એનો આનંદ ન હોય જરાય. એમાં તો મૂંઝવણ થાય. આપણે બોચી પકડીને જોડ્યા હોય કે હાલો તમારે આ કરવાની, અમને રાજી કરો પરાયણે, તો મૂંઝવણ થાય, એમાં આનંદ ન થાય. એટલે બુદ્ધિ પોતે પોતાને માલિક સમજવા માંડ્યો. એટલે જો એને ભગવાનને માલિક સમજે તો એને એમાં વધારે મજા આવે કે હાલો આપણે. મન, બુદ્ધિ, શરીર વગેરે જળ પદાર્થોનો પોતાને સ્વામી માને છે, પરંતુ વાસ્તવમાં બની જાય છે પોતે તેનો દાસ. પછી એનો ગુલામ બની જાય. પછી એને શરીરને આપણું માનીએ તો આપણે શરીરની ગુલામી જ કરવી પડે છે, કરીએ જ છીએ બધા. બીજું, પોતાને એ જળ પદાર્થનો સ્વામી માની લેવાને કારણે પોતાના વાસ્તવિક સ્વામી પરમાત્માને ભૂલી જાય છે. ત્રીજું, જળ પદાર્થો સાથે માનેલા સંબંધનો ત્યાગ કરવામાં પોતે સ્વાધીન હોવા છતાં પોતે તેનો ત્યાગ કરતો નથી. કરી નથી શકતો, જડ થઈ જાય છે. હું આવો છું એવું થઈ જાય. એ શરીરને આધીન થઈ જાય છે. પરમાત્માએ જીવાત્માને શરીર વગેરે સામગ્રીનો સદુપયોગ કરવાની સ્વાધીનતા આપી છે. તેનો સદુપયોગ કરીને પોતાનો ઉદ્ધાર કરવાને માટે વસ્તુઓ આપી છે, તેમનો સ્વામી બની જવા માટે નહીં. ઓલા બ્રહ્મસૂત્રમાં બહુ સરસ દ્રષ્ટાંત બહુ સારું આપ્યું કે સર્વ કરતા હરતા ભગવાન છે, તો પછી જીવને કર્મનું ફળ કેમ મળે? કર્મ કરે એનું ભોગવવું પડે છે. સર્વ કરતા હરતા ભગવાન હોય તો ભગવાન જ ભોગવવું પડે જ બધું. એટલે ભગવાને જીવને સ્વાધીનતા આપી છે, સ્વતંત્રતા આપી. તું જે કરવું એ કર. પણ પેલા બધા કર્મના નાડા ભગવાને નાખ્યા છે, એનું હું? આપણે ક્યાં કાંઈ સ્વાધીનતા છે? આપણે જોવું હોય તો થોડા જોઈએ કે સાંભળવાનું આ એ બધા આપણે લિમિટેશન કરી દીધું છે. એનું હું કે તોય કે એનો વાંધો નહીં, પરાધીન રાખ્યો છે આ બધા નાડા નાખીને તોય. કારણ કે જો એ જંગલમાં હોય ને એની વાહ સિંહ દોડ્યો હોય કે અહીંયા હરફ દોડ્યો હોય તો આ બારી ઉપર ચડી જાય કે ન ચડી જાય?
આ સિંહાસન ઉપર કઈ નિહાણી વિના ચડી જાય કે ન ચડી જાય? કે ન ચડે? શું કરવા? તો એટલે પછી ત્યારે ભગવાન જોતા કે મારો ચડી તો એકે છે, તો દાને જ ખોટો છે. એ ચડી તો એકે છે પણ દાન જ ખોટો છે. હું કહું તો નથી ચડવું અને એને મેળે ચડી જાય છે. એટલે ભીમો પડ્યો હોય ત્યારે તો મૂકી દે છે. એટલે જો એને ઝેર કોઈ દૂધમાં એને બહુ દૂધને કોઈ વાતે મૂકીએ કે એમ ન હોય અને એને હરફને એમાં પીતો ભાળ્યો હોય તો મૂકી દે. એટલે ભીમો પડે ત્યારે મૂકી દે છે, ગમે એવું બંધન છે. એટલે ગમે એવા ઘોર સ્વભાવ હોય તોય ભગવાને એમ જાણ્યું કે જો આ મૂકે, મને મૂકવો હોય તો મૂકી શકે. ઘોર સ્વભાવ હોય તો હેલા ઓલા પાતળા હેલા એવા નહીં, ઘોર સ્વભાવ હોય તો મૂકી શકે. જો એની વાહે પડ્યા હોય તો કેમ મૂકી દેશે? એક માણાને દારૂનું કે ભલે ગમે તે બંધાણ હોય અને દારૂ વાહે એનું ડૂલ થઈ ગયો હોય અને એને મળ્યો ન હોય એટલે એમ તડપતો હોય અને એની વાહે કોઈક ધોકા લઈને મારવા તૈયાર થાય તો ગોબરભાઈ હું દારૂ પી લઉં પછી ભાગું એમ કે એમણે મુઠ્ઠી વાળીને ભાગે કે ન ભાગે? તો દારૂનું બંધાણ એ છોડી નથી શકતો ને? છોડી શકે છે. એટલે ભગવાન છે ને એ આવું ઓલો સેટેલાઇટમાં જોઈએ રાખે કે આ શું કરે છે, તો કે પછી બધું ઓલું નાખો એની ઉપર, એ બધું નાખે. એટલે છોડવામાં સ્વતંત્ર જીવ છે. ગમે એવો ઘોર સ્વભાવ હોય તો પણ છોડવામાં સ્વતંત્ર. એને છોડવો હોય તો એટલે ભગવાને આના ઉપર કર્મનું બંધન નાખ્યું. એટલે કે જે કરે એ બધું એને ભોગવવાનું. નકર થાય છે તો ભગવાનની ઈચ્છાથી, પણ તો એ કરે એને ભોગવવાનું. ભગવાન સર્વ કરતા હરતા છે તોય ભગવાને કર્મનું ફળ આના ઉપર નાખ્યું. કર્મનું ફળ બધું આના ઉપર, જરાય ભગવાન ઉપર નહીં. એવું દ્રષ્ટાંત દીધું છે બ્રહ્મસૂત્રમાં. પરમાત્માએ જીવાત્માને શરીર વગેરે સામગ્રીનો સદુપયોગ કરવાની સ્વાધીનતા આપી છે. તેમનો સદુપયોગ કરીને પોતાનો ઉદ્ધાર કરવાને માટે એ વસ્તુઓ આપી છે. તેમનો સ્વામી બની જવા માટે નહીં, પરંતુ ભગવાને બુદ્ધિ અને વિવેક આપ્યો. એટલે ગમે એવો ઘોર કર્મ હોય, ઘોર સ્વભાવ હોય તો એનો ત્યાગ કરી શકે એ બુદ્ધિ ભગવાને આપી. પછી ઝાઝા દિવસનો હોય તો વાર લાગે અને થોડા દિવસનો હોય તો વાર ન લાગે, એટલું ભગવાને કીધું. પણ મૂકી શકે છે. સ્વભાવને મૂકવો હોય તો એ આ મનુષ્ય દેહમાં મૂકી શકે છે. પછી કાગડા કૂતરાને એનું ભાન નથી. એ કવડકણું હોય તો એ કવડકણું જ રહે. એમાં કઈ પછી એને ટ્રેનિંગ નથી આપી એકાથી. આગલું સત્સંગ ને આગલું બે વાના છે. કાં તો કે એના પૂર્વના સંસ્કાર હોય અને કાં તો કે આ જન્મમાં એને સત્સંગ એકદમ હોલ હાર્ટલી કરી લીધો હોય તો એમાં મુમુક્ષુતા આવી જાય. આગલા જન્મના કર્મ કાંઈ બધાને જ હોય એવું જરૂર નથી. જો એને હોલ હાર્ટ સત્સંગ કર્યો હોય તો એને મુમુક્ષુતા એમાં આવી જાય અને એને વધારે કરે. અને મહારાજે તો એને વધારે મહત્વ આપ્યું. પૂર્વકર્મને એટલું બધું બહુ મહત્વ નથી. પૂર્વકર્મ સારા હોય અને આ જન્મમાં કાંઈ ન કરતો હોય પુરુષાર્થ તો પૂર્વકર્મ તો મહારાજ કે રઝળતા કોક દીક મળશે. પૂર્વકર્મ કાંઈ ન હોય અને આ જન્મમાં મંડી પડ્યો હોય તો એ બેડો પાર થઈ જાય. એટલે વર્તમાન કર્મને જ મહારાજે વધારે મહત્વ આપ્યું. આગલા તો બધા એના કોઈના જોયા જેવાનો હોય અને કોઈના હારા ને કોઈના મોડા. એની ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. મને આને હારા કર્મ છે ને આના સ્વભાવ પહેલેથી હારા છે ને મારા હારા નથી તો શું કરવું?
તો એની ઉપર ડિપેન્ડ, પૂર્વકર્મની ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું. હારા હોય તોય ડિપેન્ડ નહીં રહેવાનું, એવું મારે કીધું. આ વખતેના વર્તમાન ઉપર જ ડિપેન્ડ રહેવાનું. અને વર્તમાન જો હરકું કરી નાખે ઠેઠ લગી તો પાર પડી જાય. ભગવાન ઓલું આગલું કાંઈ જોતા જ નથી, કેવા છે એ ઘોર સ્વભાવ છે એવું કાંઈ જોતા નથી. પરંતુ જીવથી એ બહુ જ મોટી ભૂલ થાય છે કે તે સામગ્રીનો સદુપયોગ બિલકુલ નથી કરતો. કોકની ઉપર બ્લેમ કરી અને નાદારીનું પોષણ કરે છે. આમ હતું એટલે આમ થયું, એટલે એનું નામ બ્લેમ કહેવાય. આમ હતું એટલે આમ થયું, આમ હતું એટલે આમ થયું, એ બધા બ્લેમ છે. અને બ્લેમ છે એ પોતાની નાદારી ઢાંકવા માટે કરે છે, બીજું કાંઈ નથી. એની દાન જ છે, એવું કરવાની નથી. અને માયાના માંદણામાં પડ્યા જ રહેવાની છે. એટલે એ કાંઈ બધી આવી બધી બ્લેમ કરી રાખે કોકની ઉપર. પરંતુ જીવથી એ બહુ જ મોટી ભૂલ થાય છે કે તે સામગ્રીનો સદુપયોગ બિલકુલ નથી કરતો અને ઉલટાનો પોતાને તેમનો માલિક માની લે છે ને માલિક બનવા મથે છે, પરંતુ વાસ્તવમાં અંતે તેમનો ગુલામ બની જાય છે. જીવાત્મા જળ પદાર્થો અને વ્યક્તિ સાથે માનેલા સંબંધનો ત્યાગ ત્યારે જ કરી શકે છે જ્યારે તેને એ માલુમ થઈ જાય છે કે એમનો માલિક બનવાથી કે બનવાના પ્રયત્નથી હું સર્વથા પરાધીન બની ગયો છું અને મારું પતન થયું છે. આ જગતમાં જેમનો માલિક બને છે તેમની ગુલામી તેમનામાં આવી જ જાય છે. તેને કેવળ વહેમ કે ભ્રમણા રહે છે કે હું તેમનો હવે માલિક બની ગયો છું. જળ પદાર્થોનો માલિક ઘરવાળો બને ને, ગ્રહ તો એ ઘરવાળો બને એટલે ઘર લઈ આવે. ઘર એટલે શું? નોટ હાઉસ. ગ્રહસ્થ ગૃહમ તો ગૃહિણી ઉચ્યતે. ઘરવાળો એટલે આ એને માને કે હું બોલે ધણી છું, એમ સ્વામી છું, ધણી છું એમ. પણ એનો પૂરો ગુલામ થાય ત્યાં થાય, પૂરો ગુલામ થાય, એનો ગુલામ થાય, એનો ગુલામ બની જાય. આ જગતમાં જેમનો માલિક બને છે તેમની ગુલામી તેમનામાં આવી જ જાય છે. તેને કેવળ વહેમ કે ભ્રમણા રહે છે કે હું તેમનો હવે માલિક બની ગયો છું. જળ પદાર્થોનો માલિક બનવાથી આપણે આ સંસ્થાને પોતાની માની તો આપણે તો એના ગુલામ બની જઈએ, તો સારી કહેવાય. ભગવાનનું સાધન છે ને એના ગુલામ બની તો સારું કહેવાય. પણ આપણે એમ ગુલામ ન બને, આપણે માલિક બની, પણ ગુલામ થઈ જાય ઇનડાયરેક્ટલી. અને ઇનડાયરેક્ટલી થાય એટલે એનું ફળ ન મળે. જાણીને થાય તો એનું ફળ મળે. ક્યાં તો સારું છે, હાલો ભગવાનને ઓળખાવવાનું સાધન છે અને ભગવાનને રાજી કરવાનું સાધન છે, તો આપણે એનો ગુલામ થાય તો સારું કહેવાય. જળ પદાર્થોનો એવી સ્વૈચ્છિક ગુલામી કોઈ લે નહીં, એક્સેપ્ટ ન કરે. આપણે પરાણી એક્સેપ્ટ કરાવીએ તોય ન કરે કે તમે આમ કરો, ગુલામ થાવ, માલિક ન થાવ. મને કે હું તો માલિક, જો તો હું માલિકને જ છું, તો ગુલામ ક્યાં જ થાવ. ફોટો પાડી તો આપણને માલિક જેવો આવે કે ગુલામ જેવો આવે? માલિક જેવો આવે કે નહીં? આપણે તાહેરો બધો માલિક નો કર્યો હોય, આમાં મારો ફોટો પાડે તો ગુલામ ક્યાંથી આવે? તાહેરો બધો કર્યો હોય, વાં તકીઓ, વાં ઓલી શું કે આને રાજા મહારાજાને હોય, હે બેકડ્રોપ, નેટ પીછવાય, હા પીછવાય રાખી હોય, પીછવાય રાખી હોય, તકીઓ રાખ્યો હોય, એટલે આ બધું આ પેલું આમ કરીને આમ કર્યું હોય, એટલે રાજાનો જ ફોટો આવે કે ગુલામનો ક્યાંથી આવે?
તાહેરામાં ગુલામ ન આવે. આ જગતમાં જે જેમનો માલિક બને છે તેમની ગુલામી તેમનામાં આવી જાય છે. તેને કેવળ વહેમ કે ભ્રમણા રહે છે કે હું તેમનો હવે માલિક બની ગયો છું. જળ પદાર્થોનો માલિક બનવાથી એક તો તેને તે પદાર્થોની કમીનો અનુભવ થવા લાગે છે અને ગમે તેટલા મળે તો પણ તેને ઓછા ને ઓછા જ પડે છે, અને બીજું તે પોતાને અનાથ માની લે છે. જેને માલિકપણું કે કેવળ અધિકાર ભોગવવો સારો લાગે છે તે પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતો. કેમ કે જેને અધિકારમાં દ્રષ્ટિ ગઈ એ ભગવાનને પ્રાપ્ત ન કરે. જેને રિસ્પોન્સિબિલિટીમાં દ્રષ્ટિ જાય એ ભગવાનને પ્રાપ્ત કરે. કે મારી જવાબદારી હું, મારે અટાણે શું કરવું જોઈએ તો થાય. અધિકાર તો એને પરાયણે મળવાના જ છે. આ લોકમાં ભગવાને કર્મ ફળ પ્રદાતા છે ને એટલે મળવાના જ હોય. પણ આ જન્મમાં મનુષ્ય જન્મ માટે રિસ્પોન્સિબિલિટી માટેનો આ મનુષ્ય જન્મ છે. એને એની જવાબદારી છે કે મારે આમાંથી છૂટીને ભગવાન પાસે જવું. એ રિસ્પોન્સિબિલિટી માટે ભગવાન આપે. મનુષ્ય જન્મમાં બેયનું મિકેનિઝમ થાય છે કે એને ઓલા પૂર્વના ફળ હોતે પ્રાપ્ત થાય ને, ફળ એ અધિકાર કહેવાય, પણ એની જવાબદારી સહિત છે. એની જવાબદારી એટલે ફળ સામું ધ્યાન રાખે અને જવાબદારી સામું કોઈ ધ્યાન રાખે જ નહીં. એટલે તો ભગવાને એવું કીધું માં ફલે શું કદાચ, અને સતત જવાબદારી રાખજે તું, માં ફલે શું કદાચ. પણ આ એવું રાખે જ નહીં, ફળ સામું જ ધ્યાન રાખે કે આનું ફળ કેમ ખાઈ લઈ. જવાબદારીને જે થવું એ થાય. જેને આપણે સંતો થાય તો ફળ ખાવા હાટું જ થાય ને. કા તમારી પાસે બોલા ચક્રવર્તી સાહેબ કઈ લાવ્યા નહીં તમારે હાટું? બીજા સાહેબો ઘણા લાવ્યા આટલા ને આટલા ઢગલા લાવે છે, તો આપણે તો ફળ જ ખાવાનું રહ્યું. આપણે એવું કરે બીજું ખાઈ. જેને માલિક ફળનો ટેસ્ટ જે ચાખી જાય એને જવાબદારીનું ભાન રહે નહીં. ફળનો જે ટેસ્ટ ચાખી ગયા હોય તેને જવાબદારીનું ભાન ન રહે કોઈ, કે આપણી જવાબદારી શું કહેવાય. આપણે આ જન્મ મરણમાંથી છૂટવું છે, અને છૂટવું હોય તો મારી જવાબદારી આ કહેવાય. ભગવાન રાજી થાય એવું કરવું જોઈએ. એવું જેને માલિકપણું કે કેવળ અધિકાર ભોગવવો સારો લાગે છે તે પરમાત્માને પ્રાપ્ત નથી કરી શકતો. કેમ કે પરમાત્માને પામીને તો તેના સેવક બનવાનું હોય છે ને કેવળ ફરજ જ બજાવવાની રહે છે.